નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે નવા હોય તો આપણી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો। અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ રહે છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ ચોથા વેતરમાં વ્યાસ છે, હાલ 7 દિવસની કાચી છે। ટોટલ જવાબદાર સાથે આપવાની છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી, જેમાં 4 આસળ પણ કમ્પ્લીટ છે। આનો કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદાર સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। 8 ગજાવાળી ભેંસ છે અને બધી જવાબદાર સાથે આપવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં ફેરફાર કરી આપશે। હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સિસલી ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ દેશી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો। હાલ ભેંસ વેચવાની છે, 7 દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કહેવાનું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ બીજો ફોલ્ટ નથી। હાલ 7 દિવસની વ્યાણેલી છે, નીચે પાડો છે। અને દૂધની વાત કરીએ તો 5-5 લીટર બંને ટાઈમ દૂધ દોવા દે છે કમ્પ્લીટ। હાલ કોઈ પણ બીજો ફોલ્ટ નથી। તમારે દૂધ પણ દોરાવી લેવાની 100% જવાબદાર સાથે આપવાની છે। હાલ 7 જ દિવસ થયા છે વ્યાણી। તેના કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જોનપુર ગામ છે, કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવાનો પ્રયત્ન કરું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ભેંસમાં ઊંચાઈ લંબાઈમાં હારી છે, 8 ગજામાં સારી છે અને 100% જવાબદાર સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। ઓરિજિનલ જાફરાબાદી નસલ ભેંસ તે તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ દૂધની વાત કરીએ તો 8 લીટર જેવું દૂધ કરે વ્યાણેલ છે, 8 લીટર જેવું દૂધ કરશે કમ્પ્લીટ। તમારે 2 ને 4 ટાઈમ દોરાવી લેવાની છૂટ અને બહુ સારી ભેંસ છે। ભેંસમાં બીજો કોઈ ફોલ્ટ નથી અને બધી જવાબદાર સાથે આપવાની છે। હાલ કિંમતની વાત કરીએ તો 1,35,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સાપુર ગામ છે, વંથલી તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને વિડીયોના માધ્યમથી પણ તમે પૂરેપૂરી ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ રહેશે। ભેંસમાં બધી જવાબદારી સાથે આપવાની છે। બીજા વેતરમાં છે, હાલ વ્યાજમની વાર છે, કેટલો ટર્મ કાઢે એની વાત કરીએ તો 8 થી 10 દિવસની વાર છે વ્યાજમની। ફૂલ જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ બીજા વેતરમાં હાલ 8 થી 10 દિવસની વાર છે વ્યાજમમાં અને ફૂલ ગેરંટી સાથે આપવાની છે। 4 આસળ આ પેટ ગરમી ટોટલ બધી જવાબદાર સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 1,15,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। જોવા આપણે ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાવડી ગામ છે, ગઢડા તાલુકો છે અને બોટાદ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ બીજો ફોલ્ટ નથી। ભેંસની વાત કરીએ બીજી ડિટેલ્સની તો હાલ વ્યાવા ઉપર છે, હાલ વ્યાજમ ઉપર છે, 1-2 દિવસ કાઢે એવું છે એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ કોઈ પણ બીજો ફોલ્ટ નથી। હાલ વ્યાજમ ઉપર છે, ટોટલ જવાબદાર સાથે આપવાની છે। 4 આસળ આ પેટ ગરમી અને બધી જવાબદાર સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો અંદાજિત કિંમત રાખેલ છે 65,000 જેવી અને તે તમારે માલિક હારે પૂછી લેવાની કે ભાઈ કિંમત શું રાખી। અંદાજિત કિંમત છે, એમાં તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આહેર સિંહણ ગામ છે, ખંભાળિયા તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર
આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે, ભેંસમાં બધી જવાબદાર સાથે આપવાની છે। હાલ કોઈ પણ બીજો ફોલ્ટ નથી, 4 આસળ કમ્પ્લીટ છે, આનો કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી વાળી ભેંસ રહેશે, ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી। હાલ આપણે ત્રીજા વેતરમાં વ્યાણેલી છે, હાલ ટૂંક સમયમાં જ વ્યાણેલી છે, તાજી વ્યાણેલી છે, હાલ નીચે પાડી છે। દૂધની વાત કરીએ તો હાલ 6 લીટર જેવું દૂધ કરશે બંને ટાઈમ એવું માલિકનું કહેવું છે। ભાઈ ત્રીજા વેતરમાં વ્યાણી છે, નીચે પાડી છે અને 6 લીટર જેવું દૂધ કરશે એવું માલિકનું કહેવાનું છે। ભાઈ ટોપ ક્લાસ નસલ ભેંસ છે, ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 1.25 કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાંદરડી ભમર ગામ છે, તળાજા તાલુકો છે, ભાવનગર જિલ્લાની અંદર તમને ફેરફાર જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ। આ ભેંસ વેચવાની છે, ભેંસ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને 100% જવાબદાર છે તો આપવાની છે। જાફરાબાદી નસલની ભેંસ રહેશે, ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। ત્રીજું વેતરમાં છે ભેંસ, હાલ વ્યાજમની વાર છે એવું માલિકનું કહેવું છે, ટૂંક સમયની અંદર વ્યાજમ થઈ જશે અને 100% જવાબદાર સાથે આપવાની છે। આષાઢની પેટ ગરમીની બધી જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી અને ટોટલ ગેરંટેડ ભેંસ છે એવું માલિકનું કહેવું છે। કે કિંમતની વાત કરીએ તો 1,40,000 જેવી કિંમત રાખેલ છે, માલિક અંદાજિત જ કિંમત છે, એમાં ફેરફાર તમે બેઠક કરતા કરી આપશે માલિક। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભંડારીયા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને બતાવી શકું છું, દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। ત્રીજું વેતરમાં વ્યાસ છે, હાલ 10 દિવસની વાર છે, ઊંચાઈ લંબાઈ પૂરી છે, હાડ ગજુ સારું છે અને 100% જવાબદાર સાથે આપવાની છે। હાલ કિંમતની વાત કરીએ તો અંદાજિત જ કિંમત રાખેલ છે 1 લાખ રૂપિયા, એમાં પણ તમને ફેરફાર કરી આપશે માલિક। આરેક બેઠક કરતા તમને ભાવમાં પણ ફેરફાર કરી આપશે। હાલ તાજી વ્યાવાની વાર છે, 10 દિવસની વાર છે ખાલી, ઊંચાઈ લંબાઈમાં બહુ સારા નસલની ભેંસ છે। ત્રીજું વેતરમાં વ્યાસ છે, ટોપ ક્લાસ નસલની છે ભાઈ, તે તમને વિડીયોમાં જોઈ શકો છો। ભેંસની ઊંચાઈ લંબાઈ ઘાટ ને બધું તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કોરાડા ગામ છે, દેવભૂમિ દ્વારકા તાલુકો છે, દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરી દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। હાલ દૂધની વાત કરીએ તો એક ટાઈમનું 6 લીટર જેવું દૂધ કરે છે, સવારમાં 6 અને સાંજના 6 એટલે આખા દિવસનું 12 લીટર જેવું દૂધ કમ્પ્લીટ કરે છે। હાલ 15 દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે, તેમ નીચે પારું છે, તે પારું ઉપરથી પણ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવાનું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે, માલિકે અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો દીવરાણા ગામ છે, માંગરોળ તાલુકો છે, જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। હાલ માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે હાલ 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજાવાળી ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। બીજા વેતરમાં ગાભણ છે, 8 થી 10 દિવસની કાચી છે, ઊંચાઈ લંબાઈમાં ફૂલ છે, આષાઢ ગરમી પેટની બધી જવાબદાર છે તે આપવાની છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ બીજા વેતરમાં હાલ ગાભણ છે, 8 થી 10 દિવસની અંદર વ્યાજમ થઈ જશે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી એમાં। આછળ આ પેટ ગરમીનું કોઈ જાતનો બીજો ફોલ્ટ છે નહીં, ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજુ પણ તેમનું જોઈ શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ વાળી નથી ને બહુ સારા નસલની ભેંસ છે, દૂધમાં પણ બહુ સારી રહેશે એવું માલિકનું કહેવું છે, તે પણ તમે વિડીયોના માધ્યમથી પણ ભેંસ જોઈ અને અંદાજો લગાવી શકો છો કે આ ભેંસ કેટલું દૂધ કરી શકે। હાલ આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સરાડિયા ગામ છે, માણાવદર તાલુકો છે ને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને
ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો આપણી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ચેનલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો.